રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। નાટ્ય મહર્ષિ સીસી મહેતાની 125મી જન્મજયંતિ નિમિત્તે એમએસ યુનિવર્સિટી દ્વારા હોહોલિકાનું યાદગાર મંચન। ભ્રષ્ટ ન્યાયતંત્ર પર ધારદાર કટાક્ષે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા। ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ વિભાગના 75મા સ્થાપના વર્ષ અને ભારતીય રંગભૂમિના દિગ્ગજ પ્રોફેસર સીસી મહેતાની 125મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તારીખ 27 માર્ચ 2026ના રોજ સીસી મહેતા ઓડિટોરિયમમાં તેમના અમર નાટક હોહોલિકાની અત્યંત શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી। ડ્રામેટિક્સ વિભાગના વડા દર્શન સતીશચંદ્ર પુરોહિતના કુશળ દિગ્દર્શન હેઠળ ભજાયેલા નાટક પ્રસંગે જાણીતા નાટ્યવદ શ્રી મહેશ ચંપકલાલ શાહે સીસી મહેતાના પ્રદાન અને નાટકોની પ્રાયોગિક શૈલી વિશે ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો। 1901માં જન્મેલા સીસી મહેતાની 125મી જન્મજયંતિનું વર્ષ છે અને આ અવસરે તેમના સૌથી વધુ ભજવાયેલા નાટકો હોહોલિકાનું મંચન એ જ તેમને સાચી અંજલિ છે। તેમણે યાદ કર્યું કે 1957માં નાટક રાષ્ટ્રકથાના યુથ ફેસ્ટિવલમાં પ્રથમ આવ્યું હતું। આ નાટક સાથે ભારતીય રંગભૂમિના અનેક દિગ્ગજોના નામ જોડાયેલા છે। ચંદ્રવંતન મહેતા ચંચી તેઓ પોતે આ નાટકમાં કાજીજીનો રોલ અદ્ભુત રીતે ભજવતા હતા। લેખક હોવાની સાથે તેઓ એક શ્રેષ્ઠ અભિનેતા પણ હતા। સીસી મહેતાએ આ નાટકમાં એપિસોડિક ટુકડાઓમાં વહેંચાયેલી સંરચનાનો ઉપયોગ કર્યો છે। મંચ પર કોઈ મોટો સેટ નથી, માત્ર એક ખુરશી જ ન્યાયાસન તરીકે વપરાય છે। આ શૈલી દર્શાવે છે કે કલાકારનો અભિનય જ મંચને જીવંત કરી શકે છે। પરંપરાગત ભવ્યના ધાર્મિક માળખાને બદલે રંગચ્છાઉ શબ્દ વાપરીને તેને સામાજિક કટાક્ષ તરફ વાળ્યો છે। તાથૈયા તાથૈયા તાથૈના બોલ સાથે પ્રેક્ષકો સાથે સીધો સંવાદ સાધીને નાટક થિયેટર ઓફ ધ એબ્સર્ડ અને ભવાઈનું અદ્ભુત મિશ્રણ પૂરું પાડે છે। નાટકની વાર્તા છેલ્લાભાઈ નામના પાત્રની આસપાસ ફરે છે, જે અકસ્માતે 3 વિચિત્ર ગુનાઓમાં ફસાય છે। કાજીજીની કચેરીમાં જ્યારે કેસ પહોંચે છે ત્યારે છેલ્લો રેશમી રૂમાલમાં પથરા બાંધીને એવો ભાસ મુકાય કરે છે કે તેમની પાસે સોના મહોરોની થેલી છે। આ લાલચમાં આવીને કાજીજી અને વકીલ જીજીભાઈજી હાસ્યાસ્પદ અને ઉગલા ચુકાદા આપે છે। તેને તંત્રમાં આપેલા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર સમાન છે। નાટ્ય કલાકારો અને ટીમ કાસ્ટ એન્ડ ક્રૂ શ્રી દર્શન સતીશચંદ્ર પુરોહિતના માર્ગદર્શન, ડ્રામેટિક્સ વિભાગના વિદ્યાર્થીઓએ અને પડદા પાછળના કલાકારોએ આ ઐતિહાસિક નાટકને અદ્ભુત રીતે જીવંત કર્યું હતું। નાટ્યકાર પ્રોફેસર સીસી મહેતા, દિગ્દર્શક દર્શન સતીશચંદ્ર પુરોહિત, મુખ્ય કલાકારો એક્ટર્સ છેલ્લાભાઈ, હર્ષલ, કાજીજી, અક્ષય, જીજીભાઈ, ચેતન દુર્લભભાઈ, કાવ્ય, ચંદનભાઈ, દિશા, છબીલરામ, કરણ, હોળા, ગુરુ, ધ્રુવ, રંગલી, ધરા, ચડીદાર, વેદાંત, તન્મન, રીતિકા, પુરુષ, મર્મ, ઢોલી, દિનારામ, કોરસ, અંજલિ, ધનશ્રી, જૈમિન, થિવિયા, પડદા પાછળના શિલ્પીઓ, સ્ટેજ મેનેજર અન્વેષા મજુમદાર, સેટ અને પ્રોપર્ટી મોહા, શ્વેતા, કિરણ પ્રોમે, વેશભૂષા, નમ્રતા, કાવેરી, મેકઅપ, કેતીશ્વરન, મતિશાલિની, નિવેદિકા, મશફિક, નિરાલી, લગ્નગીત, નીરુ, સતીશચંદ્ર પુરોહિત, સંગીત, અમિત અને ચિંતન, ભૂગોળ, કેતીશ્વરન, ભવ્ય, તબલા, ઋતુરાજ, હાર્મોનિયમ, નરસિંહા, કાશી, પબ્લિસિટી, ડોક્યુમેન્ટેશન, મિથુરશન, મધુસૂદન। અંતમાં મહેશ ચંપકલાલ શાહે જણાવ્યું કે સીસી મહેતાની કલમનો જાદુ છે કે સવા સદી પછી પણ હોલિકા આજે એટલું જ તાજું અને પ્રસ્તુત લાગે છે। આ પ્રસંગે ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રેએ જણાવ્યું હતું કે પ્રોફેસર સીસી મહેતા માત્ર એક નાટ્યકાર ન હતા, પરંતુ આ સંસ્થાના સંસ્થાપક હતા। તેમના 125મા જન્મજયંતિ વર્ષે હોલિકાનું મંચન એ આપણા પૂર્વસૂરીઓને સાચી ભાવાંજલિ છે। ડ્રામેટિક્સ વિભાગના 75 વર્ષ અને ચંચી મહેતાના 125 વર્ષનો સુખદ સમન્વય આપણી કલા પરંપરાની જીવંતતાનું પ્રતીક છે। પણ ચંદ્રવદન મહેતાના આગગાડી નાટકમાં ભૈયાજીનો રોલ કરીને તો જુઓ, ત્યારે તો ખબર પણ નહીં હોય કે ભવિષ્યમાં ચંદ્રવદન મહેતા મારા ગુરુ થશે, પણ એમને એ નાટકમાં ભૂમિકા ભજવી અને ત્યારથી રંગમંચ ઉપર પોતાનું જીવન વ્યતીત કરવું એવો દ્રઢ નિશ્ચય કર્યો। એક ગ્લોબાલિટી એમની પાસે હતી। એમનું પેલું કાવ્ય તો આપણે જોયું કે ઇલા કાવ્યો, પણ એમણે ઉત્તરાવસ્થામાં એક કાવ્ય લખ્યું છે ને, તો લાભશકરને હું પણ સાંભળતા રહી ગયા, એવું સરસ કાવ્ય લખ્યું છે અને ન્યુયોર્ક ઉપર છે। ન્યુયોર્ક કરીને એમની જે કવિતા છે, અને ન્યુયોર્કની અંદર જે બધું ખાણી પીણી ચાલે એનો એમણે જે ઉત્સવ કર્યો છે એ એમની પોસ્ટ મોડર્નિટી છે। He was an early modern with Narasimha Devatia, and he was a post-modern with this New York poem and this contribution to new theatre. તો ચંદ્રવદન મહેતાનું આ એક ગ્લોબાલિટી હતી। છેલ્લે એમની મર્યાદાની વાત કરી અને હું જોઉં, કારણ કે એ સાચા બોલા માણસ હતા। હું એના પર બહુ જ ગુસ્સે છું।
કેમ? હું કેટલો દૂર છું કે ફ્લાઇટ કેસ આપ્યા કરે છે. Oh, naughty officer. This was just a little humor. સોરી, હું આપણો બહુ ટાઈમ લઈ લઉં. હું સમજી શકું છું કે પડદાની આગળ કરતાં તમારું ધ્યાન પડદાની પાછળ વધારે છે. અરે યાર, એમ તો આખો પારસી સમાજ ભારત દેશનો ઋણી છે. આજથી 1400 વર્ષ પૂર્વે જ્યારે આરબોએ પર્શિયા પર એટલે કે ઈરાન પર હુમલો કર્યો ત્યારે અમારે ન છૂટકે ઈરાન છોડવું પડ્યું. ને તે વખતે તો ઇલેક્ટ્રોનિક્સ કે જહાજો એ બધું હતું નહીં. નાની નાની બોટમાં બેસીને નીકળી પડ્યા. ભગવાનનો સંકેત હશે કે હે પારસીઓ, તમારા ધર્મ અને તમારી કોમનું રક્ષણ કરવું હોય તો માત્ર ને માત્ર ગુજરાત અને ભારત જ તમારે માટે શ્રેષ્ઠ છે. અને એ રીતે ગુજરાતના કેટલાક બંદરોથી થતા અમારા જહાજો, અમારી બોટ્સ ગુજરાતના સંજાન બંદરે લંગારાય. પછી તો પેલી વાત તમને ખબર છે, દૂધનો ઘડો અને આ બધું, એટલે હું બહુ ડિટેલમાં નહીં કહું, પણ એટલું જરૂર કહું કે આદિત્ય રાણાએ આ પરદેશીઓને એટલે કે અમને આવકાર્યા કેટલીક શરતોને આધીન. એમાંની એક શરત આ હતી કે હે પરદેશીઓ, તમારે અમારી ગુજરાતી ભાષા અપનાવવી. બસ તે દિવસથી ગુજરાતી ભાષા અમારી માતૃભાષા બની ગઈ અને ભારત ભૂમિ અમારી માતૃભૂમિ બની. નમસ્કાર, હું એસોસિએટ પ્રોફેસર દર્શન પુરોહિત, અધ્યક્ષ નાટ્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. આપને જણાવવા માંગુ છું કે વિશ્વ રંગભૂમિ દિવસ એટલે કે 27 માર્ચ 2026ના દિવસે આપણે એ મંચ પર્વ 2026નું આયોજન 2 દિવસીય ઉપક્રમ કર્યો છે. એમાં 27 માર્ચે આજે સરસ મજાનું એક આયોજન થયું, જેમાં પદ્મશ્રી યઝદી કરંજિયા સાહેબ, જે પારસી થિયેટરના સિદ્ધહસ્ત કલાકાર છે અને સીસી સાહેબના માનસપુત્ર ગણાય, એમણે પોતાના અંગત સંસ્મરણોની છણાવટ કરી. એ ઉપરાંત પદ્મશ્રી પ્રોફેસર સિતાંશુ યશશ્ચંદ્ર પણ અહીંયા પધાર્યા હતા. તેમણે પણ સીસી સાહેબ સાથેના જે એમણે પળો શેર કરી છે એના વિશેની વાત કરી. અને પ્રોફેસર મહેશ ચંપકલાલે પ્રોફેસર માર્કંડ ભટ્ટ અને સીસી સાહેબ વચ્ચેના સંબંધોની ચર્ચા કરી. એ ઉપરાંત એના પછી સીસી સાહેબનું લખેલું હોહોલિકા નાટકનું મંચન નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અને મારા નિર્દેશનમાં એ કરવામાં આવ્યું. પ્રથમ દિવસ સાંગોપાંગ રીતે સંપન્ન થયો છે, એનો ખૂબ ખૂબ આનંદ છે. હું અને એ વિશે હું ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વાઇસ ચાન્સેલર સાહેબ, પ્રોફેસર ભણગે, ચાન્સેલર મેડમ, સૌનો ખૂબ ખૂબ આભારી છું.